નમસ્તે. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક કે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું ધોરણ 12 વિષય સમાજશાસ્ત્ર પાઠ નંબર છે 10મા નંબરનું, જેનું નામ છે સામાજિક સમસ્યાઓ. તો મિત્રો, જે ધોરણ 12ની અંદર જે સામાજિક સમસ્યા મિત્રો જે પાઠ આપ્યો છે એ પાઠની અંદર મિત્રો જેના એમસીક્યુ પ્રકારના મિત્રો જે પ્રશ્નો છે એમસીક્યુ પ્રકારના તમામ પ્રશ્નો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે જે મિત્રો પ્રશ્નો છે એમસીક્યુ પ્રકારના એ તમારે બોર્ડની વાર્ષિક પરીક્ષામાં મિત્રો તમારે જે એક ટોપિક પૂછાય છે, પ્રશ્ન પૂછાય છે, એમાંથી તો આમાં તમારે પૂરેપૂરા માર્ક્સ આવશે, એટલે કે 100% આમાંથી પૂછાશે એવી ગેરંટી આપવામાં આવે છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. જો તમને વિડીયો ગમે તો લાઇક, કોમેન્ટ અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો. અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. અને મિત્રો જો તમને કોઈ પણ પ્રશ્ન જવાબ પહેલાથી આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં એનો આન્સર આપી શકો છો. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જો શું છે પ્રશ્ન કે કોના મતે સામાજિક સમસ્યા એવી પરિસ્થિતિ છે જે લોકોની નોંધપાત્ર સંખ્યાને અનિચ્છનીય રીતે અસર કરે છે અને આવી પરિસ્થિતિ અંગે સામૂહિક પગલાં દ્વારા કંઈક કરી શકાય તેમ છે તેવી માન્યતા લોકો ધરાવતા હોય છે. તો મિત્રો, એના 4 ઓપ્શન આપવામાં આવે છે. એમાંથી કયો જવાબ સાચો બનશે? તો તમારી સમક્ષનો જવાબ છે મિત્રો, જવાબ આવશે ઓપ્શન એ, પીબી હોર્ટન. શું જવાબ આવશે? ઓપ્શન એ જવાબ આવશે, પીબી હોર્ટન. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? બીજા નંબરનો છે કે ભારતમાં ઈસવીસન 1901માં પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? તો મિત્રો જવાબ શું આવશે? 4 ઓપ્શન આપવામાં આવે છે. તો જવાબ બનશે તમારી સમક્ષ. તો શું છે? જવાબ આવશે ઓપ્શન ડી, 972 આવતું, એટલે કે ઓપ્શન ડી જવાબ બનશે 972. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? પ્રશ્ન આપવામાં આવે છે. જો શું છે પ્રશ્ન કે સ્ત્રી અને પુરુષ, કયું? સ્ત્રી અને પુરુષ સમાજરૂપી રથના ખાઈ જગ્યા છે મિત્રો, એ શું છે? તો મિત્રો જવાબ તમારી સમક્ષ ઓપ્શન આપવામાં આવે છે મિત્રો. એ તો શું છે? તો એ છે ઓપ્શન સી જવાબ આવશે, 2 ચક્રો સમાન. શું છે? 2 ચક્રો, કે ઓપ્શન સી જવાબ આવશે 2 ચક્રો. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન કે સામાજિક સમસ્યા એટલે શું છે? સામાજિક સમસ્યા એટલે વ્યવહારના એવા પાસાઓ કે પરિસ્થિતિઓ જેને સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકો એવી માન્યતા ધરાવતા હોય છે કે આવી અનિચ્છનીય ગણતા હોય અને સમાજના આ નોંધપાત્ર સંખ્યાના લોકો એવી માન્યતા ધરાવતા હોય છે કે આવી અનિચ્છનીય પરિસ્થિતિને નિવારવા માટે, એટલે કે એનું નિવારણ કરવા માટે અને સમસ્યાના વ્યાપને ઘટાડવા માટે સુધારાવાદી નીતિઓ, કાર્યક્રમો અને સેવાઓની આવશ્યકતા ઊભી થાય છે. અને આ વ્યાખ્યા કોણે આપી છે? તો મિત્રો એના 4 ઓપ્શન આપવામાં આવે છે. કયા 4 ઓપ્શન એ પણ જોઈ લઈએ. તો મિત્રો 4 ઓપ્શન છે, એનો જવાબ શું બનશે? જવાબ બનશે ઓપ્શન બી જવાબ આવશે. શું છે? રિચાર્ડ સી કુલર અને રિચાર્ડ માયર. શું જવાબ આવશે? રિચાર્ડ સી ફુલર અને રિચાર્ડ માયર્સ, એટલે કે ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન કે ગુજરાતમાં, શું જવાબ આવશે? ગુજરાતમાં ઈસવીસન 1901માં પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? તો મિત્રોને 4 ઓપ્શન આપવામાં આવે છે. જો કેટલા છે 4 ઓપ્શન? જવાબ શું આવશે? તો જવાબ શું બનશે? 954 હતું. કેટલું હતું? 954 હતું, એટલે કે ઓપ્શન બી જવાબ આવશે 954. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન તમારી સમક્ષ કે સમાજના સભ્યો, શું પ્રશ્ન છે કે સમાજના સભ્યો જ્યારે તેમના પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન કરે છે ત્યારે તેનો ઉદ્ભવ થાય છે. અને આ ઓપ્શનનો જવાબ શું બનશે? તો જવાબ તમારી સમક્ષ 4 ઓપ્શન આપવામાં આવે. જવાબ છે મિત્રો, તો જવાબ છે ઓપ્શન એ, સામાજિક સમસ્યાઓનો. શું આવશે? સામાજિક સમસ્યાનો, એટલે કે ઓપ્શન એ જવાબ બનશે સામાજિક સમસ્યાનો. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન તમારી સમક્ષ કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવતું માપ એટલે શું કહેવાય? તો એને શું કહેવાય મિત્રો? તો જવાબ બનશે તમારી સમક્ષ. જવાબ શું છે પ્રશ્ન? તો મિત્રો એને કહેવાય જાતિ પ્રમાણ. તો એને શું કહેવાય? જાતિ પ્રમાણ કહેવાય, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે જાતિ પ્રમાણ. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન તો કે ઈસવીસન 2011ના સેશન્સ મુજબ ગુજરાતમાં 0 થી 6 વર્ષની વય જૂથના પ્રતિ 1000 છોકરાઓ સામે માત્ર ને માત્ર કેટલી છોકરીઓ છે? તો એના ઓપ્શનમાં મિત્રો 4 જવાબ આપ્યા છે. જવાબ શું આવશે? તો જવાબ આવશે 886. કેટલી છે? 886, એટલે કે ઓપ્શન બી જવાબ બનશે 886. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન તો કે સામાજિક સમસ્યા
સમાજમાં પ્રવર્તી એક પ્રકારની કેવી સ્થિતિ છે? તો એના પણ 4 ઓપ્શન આપવામાં આવે છે. કયા કયા છે? તો જો 4 ઓપ્શન છે. તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી, પ્રતિકૂળ છે. શું છે? પ્રતિકૂળ, એટલે કે ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? તો કે સામાજિક સમસ્યા વ્યક્તિલક્ષી નહીં પણ કેવી હોય છે મિત્રો? તો સામાજિક સમસ્યા એ કેવી હોય છે? તો જવાબ શું આવશે? તો મિત્રો એ હોય છે સમાજલક્ષી. કેવી હોય છે? સમાજલક્ષી હોય છે, એટલે કે ઓપ્શન બી જવાબ આવશે સમાજલક્ષી. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ કે અસમાન જાતિ પ્રમાણની સમસ્યાનું મુખ્ય કારણ કયું છે? તો એના 4 ઓપ્શન આપવામાં આવે છે. જો કયા કયા છે? તો મિત્રો જવાબ આવશે સ્ત્રી ભ્રૂણ હત્યા. ઓપ્શન એ જવાબ આવશે સ્ત્રી ભ્રૂણ હત્યા. ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન. શું છે પ્રશ્ન? કે ભારતમાં ઈસવીસન 2012માં કેટલી સ્ત્રીઓ દહેજ પ્રથાને કારણે મૃત્યુ પામી હોવાનું નોંધાયું હતું? તો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન તમારી સમક્ષ છે. જવાબ બનશે 18,233, એટલે કે ઓપ્શન એ જવાબ આવશે. શું છે? 18,233, એટલે ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? કે HIV કયો મિત્રો? HIV એટલે કે એડ્સ એક ખાલી જગ્યા સામાજિક સમસ્યા છે. તો મિત્રો કઈ સામાજિક સમસ્યા છે? તો 4 ઓપ્શન આપ્યા છે મિત્રો. એ શું છે મિત્રો? એક વિશ્વવ્યાપી સમસ્યા. કેવી છે મિત્રો? એક વિશ્વવ્યાપી સમસ્યા છે. ઓપ્શન સી જવાબ આવશે વિશ્વવ્યાપી સમસ્યા. જોઈએ પ્રશ્ન આગળ. આપણે શું છે પ્રશ્ન છે કે ભારતમાં સ્ત્રીઓના અપમૃત્યુ પાછળ સૌથી મહત્વનું કારણ કયું છે? 4 ઓપ્શન એમાં પણ આપવામાં આવે છે. તો કયા કયા જવાબ આવશે મિત્રો? જવાબ શું બનશે? તો જવાબ આવશે ઓપ્શન બી, દહેજ પ્રથા. શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે દહેજ પ્રથા. શું આવશે? દહેજ પ્રથા. જોઈએ પ્રશ્ન આગળ. શું છે કે લગભગ બધા જ સમાજોમાં કયા પ્રકારની કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે? તો એના ઓપ્શન આપવામાં આવે છે અને એમાંથી જવાબ મિત્રો શું બનશે? જવાબ બનશે ઓપ્શન બી બનશે પિતૃસત્તાક. ઓપ્શન બી જવાબ બનશે પિતૃસત્તાક. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. શું છે કે ઈસવીસન 2011માં ભારતમાં પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? તો મિત્રો કેટલું હતું? જો જવાબ બનશે શું જવાબ બનશે? ઓપ્શન જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે 940, એટલે કે ઓપ્શન સી જવાબ બનશે 940. જોઈએ પ્રશ્ન આગળ. શું છે કે ઈસવીસન 2011માં ગુજરાતમાં પ્રતિ 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું? તો મિત્રો કેટલું પ્રમાણ હતું? તો જોઈએ એના જવાબમાં શું બનશે? તમારી સમક્ષ ઓપ્શન આપવામાં આવે છે. તો જવાબ શું આવશે? 918 હતું, એટલે કે ઓપ્શન સી જવાબ બનશે 918, એટલે કે ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? કે HIV કયું? HIV ગ્રસ્ત પીડિતોની સંખ્યા કયા દેશમાં સૌથી વધુ જોવા મળે છે? તો જવાબ શું બનશે મિત્રો? 4 ઓપ્શન આપવામાં આવે છે. જવાબ શું મિત્રો? જવાબ આવશે ઓપ્શન ડી, જવાબ આવશે ઓપ્શન એ, દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ જોવા મળે છે, એટલે કે ઓપ્શન એ જવાબ બનશે દક્ષિણ આફ્રિકા. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? પ્રશ્ન મિત્રો આપવામાં આવે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓની ઓછી સંખ્યાને કારણે સમાજમાં અપરિણિત સંખ્યા વધતો શેમાં ફરજિયાત વધારો થાય છે મિત્રો? તો એના ઓપ્શન આપવામાં આવે છે. જો ઓપ્શન શું છે મિત્રો? તો તમારી સમક્ષ એના ઓપ્શન આપવામાં આવે છે. 4 ઓપ્શન છે મિત્રો. જવાબ શું આવશે? તો ઓપ્શન બી જવાબ આવશે કુંવારાપણું. શું જવાબ આવશે? ઓપ્શન બી જવાબ આવશે કુંવારાપણું વધતું જાય છે, એટલે ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? જુઓ તમારી સમક્ષ આપવામાં આવે છે કે સ્ત્રી દ્વારા શું છે કે સ્ત્રી દ્વારા થયેલા કોઈ કાર્ય કે પ્રવૃત્તિના કારણે સમગ્ર પરિવારે પોતાનું ગૌરવ હણાયું હોય કે શરમજનક સ્થિતિમાં મુકાવું પડ્યું હોય તેવું અનુભવાય અને પરિવારના સભ્યો દ્વારા જે તે સ્ત્રીની હત્યા કરવામાં આવે તેવી ઘટનાને શું કહેવામાં આવે છે મિત્રો? તો એને શું કહેવાય મિત્રો? 4 ઓપ્શન મિત્રો આપવામાં આવે છે. જો તો એને ઓપ્શન શું કહેવાય? એને મિત્રો કહેવાય ઓનર કિલિંગ. એને શું કહેવાય છે? ઓનર કિલિંગ, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે ઓનર કિલિંગ. જોઈએ પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? તો તમારી સમક્ષ કે ખાલી જગ્યા એટલે શરીરે મેળવેલી રોગ પ્રતિકારક શક્તિના વિનાશના ચિહ્નો. તો એને શું કહેવાય મિત્રો? એને 4 ઓપ્શનમાં આપવામાં આવે છે મિત્રો. એને શું કહેવાય? તો એને કહેવાય મિત્રો એડ્સ. એને શું કહેવાય? એને મિત્રો કહેવાય ઓપ્શન બી જવાબ આવશે એડ્સ. ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણો કે અમેરિકામાં એડ્સનો પ્રથમ દર્દી કઈ સાલમાં નોંધાયો હતો? તો મિત્રો એને જવાબ શું બનશે? 4 ઓપ્શન આપવામાં આવે છે. તો જવાબ શું બનશે? ઈસવીસન 1981માં. ક્યારે? ઈસવીસન 1981માં નોંધાયો હતો, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આગળ કે નાઇકો, એટલે કે નાકોના વર્ષ 2013-14ના અહેવાલ મુજબ ભારતમાં વર્ષ 2011માં 15થી 49 વર્ષની ઉંમરના લોકોમાં HIV ગ્રસ્ત દર્દીઓની સંખ્યા કેટલી હતી? તો જોઈએ મિત્રો આ ઓપ્શન આવશે. જવાબ શું છે મિત્રો? જવાબ આવશે ઓપ્શન ડી. જવાબ આવશે ઓપ્શન બી આવશે ઓપ્શન એ આવશે 20.89 લાખ, એટલે કે ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળ. HIV ગ્રસ્ત પીડિતોની
સંખ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો એના ઓપ્શનમાં જવાબ શું છે મિત્રો? 4 ઓપ્શન આપ્યા છે મિત્રો. જવાબ આવશે ત્રીજા નંબરનું. ઓપ્શન સી જવાબ આવશે. ત્રીજા નંબરનું આવશે, એટલે કે ત્રીજું સ્થાન ધરાવે છે. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ. એડ્સ વાયરસ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે તે અંગેની સમજ ડૉક્ટર પ્રકાશ વૈષ્ણવ અને ડૉક્ટર વ્રજલાલ પટેલે કઈ પુસ્તિકામાં આપી છે મિત્રો? તો એમણે આપી છે કઈ પુસ્તિકામાં મિત્રો? જવાબ આવશે, તો એને જવાબ આપી છે એડ્સ આ યુગનો મહાકાલ. શું છે? ઓપ્શન બી જવાબ આવશે. એડ્સ આ યુગનો મહાકાલ, એ જે બી ઓપ્શન છે એમાં એમને જવાબ, એ પુસ્તકમાં જવાબ આપ્યો છે, એ માહિતી આપી છે. જોઈએ પ્રશ્ન આગળ કે એડ્સ એ કયા વાયરસ થતો રોગ છે મિત્રો? તો એનો જવાબ છે 4 ઓપ્શન આપ્યા છે મિત્રો. શું કે HIV નામનો વાયરસ છે, એટલે કે છે નથી ફેલાતો રોગ છે, એટલે કે ઓપ્શન સી જવાબ આવશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આગળ કે નાકોનું પૂરું નામ જણાવો મિત્રો. શું છે કેનું નાકોનું? મિત્રો જવાબ શું બનશે? 4 ઓપ્શનમાં આપવામાં આવે તો જવાબ શું બનશે? જો જવાબ છે નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. મિત્રો શું આવશે? નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. બરોબર છે, એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે જવાબ બનશે મિત્રો ઓપ્શન સી જવાબ. નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન, એટલે ઓપ્શન સી જવાબ બનશે. ત્યારબાદ જોઈએ મિત્રો આગળ શું છે પ્રશ્ન જવાબ. જે પ્રશ્ન આગળ કે ડૉક્ટર પ્રકાશ વૈષ્ણવ અને ડૉક્ટર વ્રજલાલ પટેલના મતે એડ્સ વાયરસ મુખ્યત્વે કેટલા માધ્યમો દ્વારા વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે મિત્રો? એના 4 ઓપ્શન આપવામાં આવે છે. જો કયા 4 ઓપ્શન છે? તો જવાબ શું બનશે મિત્રો? તો મિત્રો એ 4 માધ્યમથી મિત્રો. ઓપ્શન બી જવાબ આવશે 4 માધ્યમથી. કેટલા માધ્યમ મિત્રો? 4 માધ્યમથી પ્રવેશે, એટલે ઓપ્શન 4 જવાબ આવશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આગળ શું છે કે એડ્સનો પ્રથમ દર્દી ક્યાં નોંધાયો હતો? તો મિત્રો ક્યાં નોંધાયો હતો? એને 4 ઓપ્શન આપવામાં આવે છે. જો ક્યાં નોંધાયો હતો મિત્રો? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, અમેરિકામાં. શું આવશે? ઓપ્શન ડી જ આવશે, અમેરિકામાં સૌથી પહેલાં નોંધાયો તો 1981ની અંદર. જોઈએ પ્રશ્ન આગળ. ભારતમાં કઈ સાલમાં ચેન્નાઈમાં સૌપ્રથમ ડૉક્ટર સુનીતિ સોલોમને એક સેક્સ વર્કરને HIV હોવાનું નિદાન કર્યું હતું? તો મિત્રો કઈ સાલમાં? તો એના 4 ઓપ્શન આપવા મિત્રો. જવાબ શું આવશે? જવાબ આવશે ઈસવીસન 1981માં. ક્યારે? ઈસવીસન 1981, એટલે ઓપ્શન સી જવાબ આવશે 1981માં. જો પ્રશ્ન આગળ કોના મતે નશીલા દ્રવ્યનું વ્યસન એ સુખદાયક અસર પેદા કરવા માટે કે દુઃખ દરથી દૂર રહેવા માટે ઊભો કરેલા રાસાયણિક પદાર્થ પ્રત્યે મનોશારીરિક પ્રતિક્રિયા છે? તો મિત્રો આ કોના મતે છે? એટલે 4 ઓપ્શન આપવામાં આવે છે. તો એમાં જવાબ શું આવશે? જ્હોન એ ક્લોસેનના મતે. કોના મતે? જ્હોન એ ક્લોસેનના મતે, એટલે કે ઓપ્શન ડી જવાબ બનશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આપણે આગળ શું છે પ્રશ્ન કે નશીલા દ્રવ્યમાંથી કેટલા પ્રકારના મનોઔષધીય પ્રભાવ ઉત્પન્ન થાય છે? તો મિત્રો શું જવાબ આવશે? 4 ઓપ્શન આપવામાં જવાબ બનશે 5, એટલે કે ઓપ્શન ડી જવાબ બનશે 5. બરોબર છે. ત્યારબાદ જોઈએ આપણે આગળનો પ્રશ્ન શું છે પ્રશ્ન કે ઉત્તર પૂર્વ ભારતમાં કયું કારણ એડ્સ ફેલાવવામાં મહત્વનું બન્યું છે? તો એના પર મિત્રો 4 ઓપ્શન આપ્યા છે. શું છે? તો જવાબ આવશે નશીલા પદાર્થનું સેવન. ઓપ્શન બી જવાબ આવશે નશીલા પદાર્થનું સેવન. ઓપ્શન બી જવાબ બનશે. ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન છે શું છે કે સગર્ભાવસ્થા વાળી સ્ત્રીને સારવારના અભાવમાં બાળકને જન્મ પહેલો કે જન્મ પછી HIVનો ચેપ લાગવાની શક્યતા કેટલા ટકા જેટલી છે? તો મિત્રો જવાબ શું આવશે? 4 ઓપ્શન આપ્યા મિત્રો. જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે 20%, જેટલો કે ઓપ્શન એ જવાબ બનશે 20%. જોઈએ પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન કે ઈસવીસન 1925માં સંયુક્ત રાષ્ટ્રસંઘના કયા કન્વેન્શનમાં આ નશીલા દ્રવ્યોના વ્યસનના માઠા પરિણામો પર વિચાર કરવામાં આવ્યો હતો? મિત્રોને 4 ઓપ્શન આપે છે. જો 4 ઓપ્શન મિત્રો કયો જવાબ બનશે? તો મિત્રો જવાબ બનશે ઓપ્શન ડી જીનીવા ડ્રગ કન્વેન્શન. કયું આવશે? ઓપ્શન ડી જીનીવા ડ્રગ્સ કન્વેન્શન. જોઈએ પ્રશ્ન આગળ કયો છે કે ભારત સરકારે નાકોની સ્થાપના ક્યારે કરી હતી? તો મિત્રો જવાબ શું આવશે? 4 ઓપ્શન આપે છે. જવાબ આવશે ઈસવીસન 1992માં. ક્યારે કરી હતી? ઓપ્શન ડી જવાબ આવશે ઈસવીસન 1992ની અંદર. ઓપ્શન ડી જવાબ આવશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન આગળ શું છે કે કયા દિવસને વિશ્વ એડ્સ દિન તરીકે ઉજવવામાં આવે છે? તો મિત્રો એના 4 ઓપ્શન છે. જુઓ ક્યારે ઉજવવામાં આવે છે મિત્રો? જવાબ બનશે ઓપ્શન ડી જવાબ આવશે 1 ડિસેમ્બર. ઓપ્શન ડી 1 ડિસેમ્બરના રોજ એને વિશ્વ એડ્સ દિન તરીકે ઉજવવામાં આવે છે. ઓપ્શન ડી જવાબ બનશે. ત્યારબાદ જોઈએ મિત્રો આગળ પ્રશ્ન શું છે કે ઈસવીસન 1925 પૂર્વે સેના સેવન માટે કોઈ પ્રતિબંધ ન હતો? તો જવાબ શું આવશે? જવાબ આવશે મિત્રો ઓપ્શન નશીલા દ્રવ્યના સેવન માટે, એટલે કે ઓપ્શન એ જવાબ હશે નશીલા દ્રવ્યના સેવન માટે કોઈ એ ન હતો, એટલે કે ઓપ્શન એ જવાબ બનશે પ્રતિબંધ નહોતો.
ત્યારબાદ જે પ્રશ્ન આગળ કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના 2013ના વાર્ષિક અહેવાલ મુજબ 2012માં સમગ્ર ભારતમાં કેટલા બળાત્કારના કેસ નોંધાયા હતા? મિત્રો જવાબ શું બનશે? તો જવાબ બનશે ઓપ્શન 24,923 કેસ, એટલે કે ઓપ્શન બી જવાબ આવશે. 24,923 કેસ નોંધાયા હતા, કે ઓપ્શન બી જવાબ બનશે. ત્યારબાદ મિત્રો જોઈએ આપણે આગળનો પ્રશ્ન શું છે કે એડ્સ થવા પાછળનું મુખ્ય કારણ કયું છે? કયું એડ્સ થવા પાછળનું મુખ્ય કારણ કયું છે? તો મિત્રો ઓપ્શન જવાબ શું આવશે? 4 ઓપ્શન છે. તો મિત્રો એ જવાબ આવશે કે અસલામત જાતીય સંબંધ. શું આવશે? અસલામત જાતીય સંબંધ એ મુખ્ય કારણ છે, એટલે કે ઓપ્શન બી જવાબ બનશે. ત્યારબાદ આપણે આગળ જોઈએ પ્રશ્ન શું છે કે જ્યારે વ્યક્તિ પોતાની જાત કે સમાજની એક પ્રકારનું અળગાપણું અનુભવે ત્યારે તે પરિસ્થિતિને શું કહે છે મિત્રો? તો મિત્રો એવી પરિસ્થિતિને શું કહેવાય છે? તો એના ઓપ્શનમાં જવાબ શું બનશે? તો જવાબ શું બનશે? તો સામાજિક વિમુખતા. શું કહેવાય મિત્રો? સામાજિક વિમુક્ત કહેવાય, એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે. સામાજિક વિમુક્તા ઓપ્શન ડી જવાબ બનશે. આગળ જે પ્રશ્ન શું છે? પ્રશ્ન કે સામાજિક પરિવર્તન એટલે ખાજગીયા થતા બદલાવ. તો મિત્રો જવાબ શું બનશે? જવાબ તમારી સમક્ષમાં જો શું જવાબ આવશે કે સામાજિક માળખામાં ઓપ્શન ડી જવાબ આવશે. સામાજિક માળખામાં ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આગળ શું છે? પ્રશ્ન જોઈએ કે સાંસ્કૃતિક ધોરણોમાં શામાં સાંસ્કૃતિક ધોરણમાં ભંગાણ સૂચવતી પરિસ્થિતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મિત્રો એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો 4 ઓપ્શન આપવામાં આવે છે. તો જવાબ શું બનશે? તો એનોમીની પરિસ્થિતિ કઈ આવશે? ઓપ્શન બી જવાબ આવશે. એનોમીની પરિસ્થિતિ ઓપ્શન બી જવાબ બનશે. બરોબર છે. તો મિત્રો આ હતા આપણા વિડીયોના તમામ MCQ પ્રકારના પ્રશ્નો જે આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે એનું સોલ્યુશન જોયું છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય, સારો લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી અને એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. અને મિત્રો આ દરેક MCQ પ્રકારના જે મિત્રો પ્રશ્નો છે એ તમારે ધોરણ 12ની વાર્ષિક પરીક્ષા જે બોર્ડની આવશે એમાં મિત્રો જરૂરથી પૂછાશે. આમાંથી જ આવશે પ્રશ્નો, બહારથી નહીં આવે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને 100% તમને ખાતરી આપવામાં આવે છે. અને મિત્રો જો આની PDF ફાઇલ તમારે જોતી હોય તો આપણે 1 થી 10 પાર્ટ જે મિત્રો છે કે તમામ જે મિત્રો પાર્ટ છે એની સંપૂર્ણ PDF ફાઇલ મિત્રો આપણે છેલ્લે મૂકવાના છીએ, એટલે કે હવે પછી મૂકીશું. તો તમે એને મેળવવી હોય તો મિત્રો તમારે એને આપણે ચાર્જેબલ રાખીશું, તો એને ચાર્જ તમારે પૂરો આપણે નક્કી કરીશું, એ પ્રમાણે તમારે લેવાની રહેશે જો તમારે જોઈતી હોય તો. જો મિત્રો તમને વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.